નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે. જાણીએ આજના સમાચાર. મિત્રો, હાલ જ એક મોટી અને દુઃખદ ખબર સામે આવી છે. મિત્રો, મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે મિત્રો, કેન્દ્ર સરકારે ભારતીય જન આરોગ્ય યોજનાના વિસ્તરણનું કામ શરૂ કર્યું છે, જે અંતર્ગત દેશમાં રહેતા 70 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને આ યોજના હેઠળ આવરી લેવાની તૈયારી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તે તમામ વૃદ્ધોની મફત સારવાર કરવામાં આવશે. આ યોજના હેઠળ તે તમામ વૃદ્ધોનો સમાવેશ કરવામાં આવશે જેમની પાસે આયુષ્માન ભારત કાર્ડ છે. તમને જણાવી દઈએ કે મિત્રો, આયુષ્માન ભારત યોજના હેઠળ મોદી સરકારે તેના પ્રથમ કાર્યકાળમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી હતી. આ યોજના દેશમાં રહેતા ગરીબ લોકોને સરળ સારવાર આપવા માટે બનાવવામાં આવી હતી. જે અંતર્ગત 2.4 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા લોકોને વાર્ષિક રૂપિયા 5 લાખ સુધીની મેડિકલ ઇન્સ્યોરન્સનો લાભ આપવામાં આવશે. મિત્રો, તમને જણાવી દઈએ કે આયુષ્માન ભારત યોજનાને લઈને મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મોદી સરકારે જાહેરાત કરી છે કે સરકાર વંશજની સાથે જ 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને તેમની આવકને ધ્યાનમાં લીધા વિના 5 લાખ સુધીની મફત સારવાર યોજનાનો લાભ મેળવવામાં આવશે. મિત્રો, તમને જણાવી દઈએ કે જે અંતર્ગત દેશના 10 કરોડ ગરીબ પરિવારોને પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. મિત્રો, આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઈક કરજો. ધન્યવાદ.